टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગાંધીનગરથી સમાચાર, જ્યાં મેટ્રોના કેબલની ચોરીની 10 દિવસમાં બીજી ઘટના આવી રહી છે સામે। રવિવારે રાત્રે કોપરના વીજ વાયર ચોરી થઈ ગયા હતા। અમદાવાદથી આવતી મેટ્રો કોબા સ્ટેશને અટકી ગઈ અને 200 જેટલા મુસાફરો ફસાઈ ગયા। અડધી રાત્રે મુસાફરોએ હોબાળો મચાવતા તંત્ર પણ દોડતું થયું હતું। મુસાફરોને એસઆરપીની બસ તેમજ ઇમરજન્સી વાહનોમાં જે તે સ્થળે પહોંચાડવામાં આવ્યા। અહીં 17.85 લાખની કિંમતના વીજ વાયરની ચોરી થતાં મેટ્રોની સુરક્ષા સામે હવે સવાલ ઉઠી રહ્યા છે। 2 કલાકમાં જ વીજ સપ્લાય પુનઃ ચાલુ કરી દેવાતા મેટ્રો ટ્રેન સેવા પૂર્વવત થઈ શકી હતી। આ પહેલા અમદાવાદથી કેબલ ચોરી થયા હતા અને હવે ગાંધીનગરથી કેબલ ચોરી થયાની ઘટના સામે આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે રવિવારે આઈપીએલની મેચ નિહાળીને ઘરે પરત જતા મુસાફરો રજડી પડ્યા હતા। સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે મેટ્રોના એલિવેટેડ બ્રિજ પર ચડીને તસ્કરો વીજ વાયરો ચોરી ગયા અને તેને કારણે વીજ પુરવઠો ખોરવાયો। 700 મીટર વાયરની ચોરી થઈ ગઈ અને રાત્રે 3 વાગ્યે મેટ્રો અટકી પડી। મુસાફરોએ હોબાળો મચાવતા તંત્ર દોડતું થયું હતું અને મુસાફરોને એસઆરપીની બસ તેમજ ઇમરજન્સી વાહનોમાં જે તે સ્થળે પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ। હવે મેટ્રોની સુરક્ષા અંગે ફરીથી સવાલો ઉઠી રહ્યા છે।